તો આજે જો અમે નવું ગેસ સ્ટવ લીધું છે તો મમ્મા એનું મુહૂર્ત કરે છે અત્યારે. જો આપણે અત્યારે જો નવો ચૂલો માંડ્યો છે અને કોઈ પણ આપણે ચીજ વસ્તુ લીધી હોય, કોઈ પણ વસ્તુ નવી આપણે ઘરમાં લીધી હોય તો આપણે પૂજા કરીને જ આગળ યુઝ કરાય. એટલે જો આપણે આજે નવો ચૂલો માંડી દીધો છે અને પૂજા આપણે કરી અને પછી આપણે આગળ રસોઈ બનાવીશું. તો પેલા તો હવે આપણે ચાંદલા કરી દીધા, સાથીઓ કરી દીધો અને હવે આપણે કંઈક સ્વીટ બનાવી ભગવાનને ધરાવી અને પછી આપણે ચૂલામાં રસોઈ બનાવવાનું આગળ ચાલુ કરશું. તો મારી જેમ આવી રીતે કોણ કોણ કરે છે ને એ કોમેન્ટ કરજો. અમે કોઈ પણ વસ્તુ ઘરમાં નવી લીધી હોય ને તો પહેલા એની અમે પૂજા કરીએ, ચાંદલા અને એવી બધી થોડીક વિધિ કરીએ અને પછી આગળ વાપરવામાં લઈએ.